બહુ શાંતિ પડે. એક્ઝામ ચાલતું છે પરીક્ષા પછી સ્કૂલ બાકી એક્ઝામ પડી એટલે તો સાપુતારા ફૂલ થઈ જાય. એટલે દર વર્ષે એવું જ માર્ચમાં અમારો આ હોળીનો ટાઈમ આવે એટલે લોકો આ ટાઈમ પર હોળીમાં કામ કરવાની બધું તમને કેટલું ખ્યાલ હશે. આહો આ ડાંગ દરબાર ભરાય એટલે લોકો કોઈ જગ્યાએ કામ કરવા નહીં જવું કઈ ને ચાર ડરા ફરવા આહવાની અંદર ભરાય કેમ કે અહીંયા ફૂલ છે. આપણે ગુજરાતની એક્ઝામ બોર્ડની એક્ઝામ થાય એટલે અઠવાડિયું હમણાં બધે એવું અહીંયાથી ડાયરેક્ટ મહલનો રસ્તો પડે આપવા જવું જ પડે. પણ આ ડાંગ દરબારનું ટ્રાફિક કોઈ ફાયદો નહીં. ચોમાસામાં મજા આવે જવા માલ ફોરેસ્ટ પેલો યુ ટર્ન વાળો પેલો ધોધ બોધ પણ એમાં મહલમાં આહવામાં ટ્રાફિક નહીં લાગે પેલું ડાંગ દરબાર. હા બસ એ જ જાણવું હતું ખાસ. અહીંથી ને તમારે 4 કિલોમીટરનો હમણાં 2-4 દિવસ તહેવારમાં 190 જેથી આપણે એમ જ પસંદ ખાવાનું પછી એક હા એ ખાવાનું કે નોર્મલી રોટલી સાથે બ્રેડ સાથે બટર સાથે દૂધ સાથે આવી રીતે મસ્ત એક આપી એ મધમાખી કાં છે? કાં છે બતાવ. ચાલ મને બતાવ. જો એરી અહીંયા જો આ જો કેવું છે શું છે જમીન પર નાખો ને એટલે આમ જ ઉપર જ માટીયાને મિક્સ નહીં થાય. કેમ કે જે ખેતરમાંથી મધ પૂરો કાઢે એને ખબર છે કે ભાઈ મધ કેવી રીતના પેલું બોક્સ હતું ને એમાં મૂકેલા હોય. એમાં જે તમે જો હવે બિલ્ડિંગ ઉપર ઝાડ પર મધ પૂરો જોયો હોય એમાંથી અમે રાણી મધુમક્ખીને પકડી રાણીને ડબ્બા મૂકો એટલે બધી મધમાખીઓ ડબ્બામાં આવીને બેસે. મેઇન એમાં રાણી રાજા વર્કર. પણ રાણી તો પકડે તો બધે ઊંધો નહીં હોય. હવે મારો દાદો આ જ કરતો હતો એટલે બાપાને આ જ શીખાવ્યું અને બાપાએ નાનપણથી મને આ જ શીખાવ્યું કે જો સૌથી પહેલો પ્રશ્ન મધમાખીઓ માર્કેટમાં મળે નહીં કે તારો પૈસા એ પણ ખરીદે. આ તો હવે મારી પાસે વિચારો મારા ખેતરમાં 185 ડબ્બાઓ છે એટલે બીજા 50 તૈયાર કરેલા છે અમે એટલે 2-3 ડબ્બા લઈને જંગલમાં જઈએ જ્યાં પર મધપૂરો બાજેલો હોય એમાંથી રાણી સૌથી મોટી અને ગોલ્ડન હું રાણીને ડબ્બા મૂકું એટલે બધી મધમાખીઓ ડબ્બામાં આવીને બેસી જાય. તો પણ તે કડી જાય છે આ કરડે તો ખરી પણ નોર્મલી ભગવાન શું રાણી અને રાજાને ડંખ મારવાની ક્ષમતા આપી નથી. ઓનલી ફોર વર્કર જે મધ લાવવાનું કામ કરે એ જ આપણને કરડે અને જે પણ વર્કર કરડે છે એ વર્કર પોતે 15 મિનિટમાં મૃત્યુ પામશે. એટલે આને કડવું નથી અને મરવું નથી પણ આપણી સારી ભાષામાં એને કદાચ હરી પરેશાન કરો તો આપણને કરડે. હવે બિલ્ડિંગ ઉપર આપણે જે મધપૂરા જોયા હોય એ કોઈનો માપ નહીં હોય તો આની અંદર બધી અમે આ લાકડાની પ્લેટ મૂકીએ આ મધમાંથી મધપૂરો પોતે જ બનાવે. એક ડબ્બામાં 10 ખાચા મૂકો એટલે 10 મધપૂરા બનાવે. ને હવે આપણે અહીંયા પેલું બિલ્ડિંગ પર ઝાડ પર એટલે ધુમાડો કરો માખી ઉડાડો પૂરો દબાવીને આપણે મધ કરે એટલે મધ પૂરો ડેમેજ થઈ જાય. હવે આ મધ ભરાઈ જાય 40 દિવસે એટલે આ પ્લેટ મેં મશીનમાં મૂકો ફોરાવ એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની હિસાબે હવાના ફોર્સથી મધપૂરામાંથી મધને ખેંચી લઉં એટલે આ મધપૂરો તૂટે નહીં એ જ મધપૂરો ફરીથી મધમાખીને મધ ભરવા આપવાનો. એટલે આ તમારું ઈંડા બચ્ચા મીન વગરનો ઓર્ગેનિક હની કહેવાય. જો આપણે કોઈ પણ જગ્યાએ મધ ખરીદવા જઈએ ને એટલે આપણો મનમાં ક્વેશ્ચન થઈ જાય કે મધ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. એ તમને અત્યારે આ વાત નહીં કરે એટલે હવે તમને સમજાવું કે મધ આપણે પેલું કહીએ ને કે મધ ઓરિજિનલ કે ડુપ્લિકેટ. મધ ઓરિજિનલ ડુપ્લિકેટ હોતું નથી. મધની 3 કેટેગરી આવે રો હની પ્રોસેસ હની ઓર્ગેનિક હની. જે હવે માનો કે આપણી વાડીમાં કે બિલ્ડિંગ પર મધપૂરો બાજેલો છે એટલે આપણે પૂરો દબાવી નીચોડને મધ કાઢીએ એટલે એમાં ઈંડા મીન મધ 3 વસ્તુ આવી ગયું એટલે એને પહેલી કેટેગરી કહેવાય રો હની. રો હનીની એજ હોય 40-45 દિવસ પછી એ બગડી જાય. કંપની વાળા શું કરે ડાબર પતંજલિ સફોલો એ લોકો પ્રોસેસ કરીને એજ વધારો પ્રિઝર્વ એટલે સાદી ભાષામાં પ્રિઝર્વેટિવ એડ કરે એટલે કેમિકલ નાખ્યું એટલે પેલું જે 35-40 દિવસ ચાલે એ વર્ષ સુધી ચાલે અને વર્ષની એક્સપાયરી ડેટ લખે કે ભાઈ 2012 આમાં એવું કોઈ 2013. હવે જે ઉછેર કેન્દ્રમાં જશો એટલે મશીનથી મધ કરશે એટલે આ ઓર્ગેનિક હની કહેવાય નેચરલ. એટલે નેચરલ હનીની કોઈ એક્સપાયરી ડેટ ન એટલે આપણે કોઈ પણ જગ્યાએ હની ખરીદે એટલે પૂછવાનું ભાઈ ઓર્ગેનિક કોઈ પણ આ પ્રિઝર્વેટિવ વગર આ વિધાઉટ પ્રિઝર્વેટિવ કેવી રીતે રહી પણ આની અંદર નહીં આવે તો બગડી નહીં જાય એ બગડે. આ પેલું વાઇન જેવું એટલે તમે આ સાપુતારા મુલાકાત લીધું નાસિક વખતે તમારું જવાનું થાય તો સુલા વાઇન કરે તમે સાંભળ્યું હશે. વાઇન બનતા કમસે કમ 3 વર્ષ થાય
ને એકવાર બની જાય ને પછી વિચાર તમે કરો લાઈફ લાંગ ને જેટલી ઓલ્ડ હોય એટલા પૈસા વધારે. તો મધમાં પણ એવું જ છે. હું પોતે 5 વર્ષ જૂનું મધ આપું 100 ગ્રામના 300, 10 વર્ષ જૂનું આપું 100 ગ્રામના 600 રૂપિયા. આની કોઈ એક્સપાયરી ડેટ નહીં હોય. હા એ જ તો કીધું. ઉપર લગાવવાનું રીત છે. બ્રાહ્મીનું તેલ. જો હવે આ બ્રાહ્મીનો રોપો. હવે અમારે અહીંયા તો બ્રાહ્મીનો ને થેપલા ભજીયા ચટણી બનાવીને ખાવા કેવું પડે